જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવા ટેસ્ટી રસીલા કાચી કેરીના આમ પાપડ બનાવ્યા હતા. અને હા, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને મારો વિડીયો ગમે ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પ્લીઝ ફોલો કરજો. તો આપણે આમ પાપડ બનાવવા માટે મેં અહીંયા 1.25 કિલો જેટલી કાચી કેરી લઈ લીધી છે. તો પહેલાં આપણે બધી કેરીની છાલને ઉતારી લેવાની છે અને હવે વચમાંથી આપણે ગોટલા કાઢી લેવાના છે અને તેના આપણે નાના નાના કટકા કરી લેશું. અને કેરી જો તમારે થોડીક આમ મીઠા જેવી હોય ને એવી તમે લ્યો ને તો આપણે ખાંડ ઓછી નાખવી પડશે. તો હવે તેને આપણે બાફવાની છે. તો આપણે કુકરમાં પહેલાં લઈ લેવાની છે અને તેમાં મેં અહીંયા એક નાનો તજનો કટકો નાખેલો છે. સાથે 7 થી 8 આખા મરી નાખવાના છે. 1 ચમચી મીઠું નાખીશું અને 1.5 કપ જેટલું જ આપણે પાણી નાખીશું. બહુ વધારે પડતું પાણી આમાં નહીં નાખીએ. અને મીઠું આપણે બધે ફેલાઈ જાય એટલે એકવાર આપણે આવી રીતે હલાવી લેવાનું છે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે 4 થી 5 સીટી આ કેરીની કરી લેવાની છે, જેથી કરીને કેરી આપણે એકદમ સરસ એવી બફાઈ જશે. બફાઈ જાય પછી એકદમ પ્રેશર કુદરતી રીતે બહાર નીકળી જાય, હવા બહાર નીકળી જાય પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલીશું. તો જે એકદમ સરસ એવી કેરી આપણી બફાઈ ગઈ છે. તો આપણે જે તજનો કટકો નાખેલો હતો ને તેને આપણે કાઢી લઈશું પહેલાં. અને હવે આપણે તેને ચાળી લેશું. મોટી મેં ગરણી લઈ લીધી છે, તેમાં આપણે તેને ગાળી લેવાની છે, જેથી કરીને જે આખા મરી નાખેલા છે ને અને આપણે જે કેરીના રેસા હોય ને તે બધા નીકળી જાય. અને તમારે જો આવી રીતે ના કરવું હોય તો તમે મિક્સરમાં પણ પીસી શકો છો. તો આપણી બધી કેરી એકદમ સરસ એવી ગળાઈ ગઈ છે. તો હવે ફરીથી આપણે તેને છે ને ગેસ ઉપર ચડાવવાની છે, જેથી કરીને એકદમ સરસ એવો તેનો ટેસ્ટ આવે. તો તેમાં આપણે હવે 1 કપ જેટલી ખાંડને પણ નાખી દઈશું. મારે અહીંયા થોડી ખાટી કેરી હતી માટે મેં વધારે ખાંડ નાખેલી છે. જો તમારે થોડી ગળી હોય ને કેરી મીઠી હોય ને તો ખાંડ તમારે ઓછી નાખવી. હવે આપણે તેને ત્યાં સુધી હલાવવાનું છે. ફૂલ ફ્લેમ, મીડિયમથી ફૂલ ફ્લેમ ઉપર તમારે કરવાની, જેથી કરીને ફટાફટ આપણું આ થઈ જાય. કારણ કે આપણે કેરી વધારે છે ને તો 5 થી 10 મિનિટ લાગી જશે. અને જ્યારે તમે કરો ને ત્યારે ડીશ એક તમારે આવી રીતે રાખવાની, જેથી કરીને આ ઉડશે વધારે તો આપણને છાંટા ગરમ ગરમ ઉડે નહીં માટે. તો જ્યાં સુધી કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને પકાવવા દેવાની છે, કૂક કરી લેવાની છે. હવે જેમાં પણ તમારે આ કેરી પાથરવી હોય ને તેમાં તેલ લગાવી લેવાનું આવી રીતે ડીશમાં, જેથી કરીને જે સુકાશે ને ત્યારે ફટાફટ તમારા આમ પાપડ નીકળી જાય. હવે 1 ચમચી જેટલું આપણે મેં અહીંયા સંચળ નાખી દીધું છે. તમે આની જગ્યાએ આમચૂર પાવડર પણ નાખી શકો છો, અથવા જો તમારે શેકેલા જીરાનો પાવડર નાખવો હોય ને તો એ પણ નાખી શકો છો. તો જો તેનો થોડો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે ને એકદમ સરસ એવું આપણું આ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જેમાં તેલ લગાવેલી હોય ને તેમાં નાખી દઈશું. મેં અહીંયા જાડું થોડુંક રાખેલું છે. જો તમારે પતલા પતલા કરવા હોય ને તો 2 થી 3 થાળીમાં તમારે આવી રીતે ફેલાવી દેવાનું. તો મારે અહીંયા સુકાતા 3 દિવસ લાગ્યા હતા, કારણ કે મેં એને બારે નહોતું સુકાવી. આખો દિવસ મેં એને પંખા નીચે જ રાખેલી હતી. ને જ્યારે મારા ઘરમાં અડધી કલાક જેવો તડકો આવતો ને ત્યારે જ હું તેને અંદર રાખતી, જેથી કરીને જો બહાર તમે સૂકો ને તો ધૂળ ને એવું બધું આવતું હોય છે તો આપણને ખાતા બીક લાગે છે. માટે મેં ઘરમાં જ અંદર ને અંદર રાખીને સૂકવી હતી અને રાત્રે હું ઢાંકીને રાખી દેતી હતી. તો મારે 3 દિવસ આને સુકાતા લાગ્યા હતા. તો જો આવી રીતે હાવ સુકાઈ જશે તમારા આમ પાપડ. તો હવે તેને આપણે તમારે જો નીચે તેલ લગાવેલું છે ને માટે આસાનીથી તમારે નીકળી પણ જશે. તો જુઓ એકદમ સરસ એવો તેનો કલર પણ બહુ મસ્ત આવ્યો છે. અને તમે ઘરમાં ને ઘરમાં તમે તેને સૂકવવા રાખશો ને ભલે તો 1 દિવસ વધારે થશે પણ તમારે ધૂળ ને એવું લાગશે નહીં. તો તમારા આમ પાપડ તમારા બાળકો પણ ખાશે ને તો પણ તમને કાંઈ ટેન્શન નહીં રહે. તો હવે તમને જો એક વખત આવી રીતે બતાવી પડતો તો જો એકદમ સરસ એવા જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવા બન્યા હતા. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે બારે સૂકવતા હોય ને તો તમારે જાળીવાળું વાસણ હોય ને તે આની ઉપર રાખી દેવાનું, જેથી કરીને તમારે ધૂળ પણ કાંઈ ના ઉડે અને જીવાત કે કાંઈ જીવડા પણ એમાં બેસે નહીં. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. તો મેં તો અહીંયા અત્યારના બન્યા ને તો 2 થી 3 તો મેં એમને જ ખાઈ લીધા હતા, એટલા ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ નવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.